એવરીવન. બાલાજી એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અકાઉન્ટિંગ વિશેની વાત કરીશું. આજે ટોપિક છે એ આખો આપણે અકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટન્ટની જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે જે એક્ઝામ લોન્ચ થઈ છે એના અંતર્ગત આખો આ સિલેબસ છે એ બનાવેલો છે. આની અંદર તમને વીકલી અને મંથલી ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે, જેથી કરીને તમે તમારા જે કંઈ પણ વાંચ્યું છે એનું મૂલ્યાંકન કરી શકો અને તમને આની અંદર મટીરિયલ ફ્રીમાં આપવામાં આવશે. આ બધી જ વસ્તુ તમને બાલાજી એજ્યુકેશન જે છે એ પ્રોવાઈડ કરશે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ હિસાબી પદ્ધતિ છે અકાઉન્ટિંગ અને એની ટર્મિનોલોજી. તમે કઈ રીતે આને ડીલ કરી શકો, અને જો તમે 11th સ્ટાન્ડર્ડની અંદર ટેક્સ્ટ બુકમાં પહેલું ચેપ્ટર જોશો તો તમને આ વસ્તુ દેખાશે. હવે મેં આની અંદર એવી રીતે લીધેલું છે કે તમારું પહેલા ચેપ્ટરનું જે બેઝિક છે, તમે અકાઉન્ટિંગ ચાલુ કરો તો તમે કાંઈ જ ન વાંચ્યું હોય તો પણ તમને ખબર પડે કે અકાઉન્ટિંગ મારે સ્ટાર્ટ કેવી રીતે કરવું, અને બધા ટોપિક આપણે આ જ રીતે લેશું. તો સૌથી પહેલા અકાઉન્ટિંગના મિનિંગથી સ્ટાર્ટ કરી અને એની બધી ટર્મિનોલોજી પણ આપણે લેશું. તો સૌથી પહેલો આપણે સમજવાનું છે કે ભાઈ હિસાબી પદ્ધતિ એટલે શું અને કેવી રીતે વર્ક કરે છે, અને જેટલા બી ટેકનિકલ વર્ડ્સ છે એ કઈ રીતે વર્ક કરે છે. તો ઇન્ટ્રોડક્શન જુઓ. હિસાબો તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી પહેલા પ્રસ્તાવનામાં જુઓ તમે, હિસાબોને નામાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હિસાબી પદ્ધતિનો ઉપયોગ થયેલ છે. આપણે પુસ્તકની અંદર જે છે એ અકાઉન્ટિંગ ઉપયોગ થઈ છે નામો. એટલે હવે આની અંદર આખું તમારે એવું સમજવાનું છે કે તમે એક બિઝનેસ ચલાવો છો ને તમે એક પેઢી છો, તો તમે કઈ રીતે વિચારશો, શું કરશો, આખું એ રીતના હું તમને ટર્મિનોલોજી સમજાવીશ ને ત્યારે એ વસ્તુ સમજાવીશ. તો હવે હિસાબી પદ્ધતિની અલગ અલગ લોકોએ વ્યાખ્યા આપેલી છે. તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ દ્વારા વ્યાખ્યા આપેલી છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. બરાબર. હવે તમે સમજો કેવું લક્ષણ હોવું જોઈએ? નાણાકીય. જો નાણાકીય લક્ષણ ન હોય તો આની અંદર આવશે નહીં. પછી એને શું કરશો? તમે પહેલા નોંધશો, નોંધ્યા પછી એનું વર્ગીકરણ કરશો અને એનું તારણ કાઢી અને જે કંઈ પણ તમે આખો બનાવો છો એને તમારે હિસાબી પદ્ધતિ કહેવાનું છે. બીજી વ્યાખ્યા, હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું અને તેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થાય છે. આની અંદર આ લોકોએ શું કીધું છે કે તમે એન્ટ્રી છે એટલે કે તમે કરો છો જથ્થાત્મક માહિતી નાણાકીય સ્વરૂપની, તો આર્થિક નિર્ણયોમાં તમને કઈ રીતે મદદ કરશે ને પણ આપણે અકાઉન્ટિંગ હિસાબી પદ્ધતિ કહી શકીએ છીએ. આ એની વ્યાખ્યા છે. મતલબ બેઝિક શું આની અંદર આવે છે એ આપણને કીધું છે. એના પછી હિસાબી પ્રવૃત્તિ શું છે, એનું પહેલું સ્ટેપ શું છે? તો સૌથી પહેલું સ્ટેપ છે તમારું એને નોંધણી કરવાની. એના પછી નોંધણી પછી તમે વર્ગીકરણ કરો. વર્ગીકરણ કર્યા પછી વિશ્લેષણ, એના ઉપરથી તારણ, પછી અર્થઘટન અને અહેવાલ રજૂ કરશો, જે બેલેન્સ શીટ કરીએ. તો આખી પ્રોસેસ છે આ તમારે યાદ રાખવાની છે કે પહેલું સ્ટેપ થી લઈ અને છઠ્ઠા સ્ટેપ સુધી શું વાત છે. પછી હિસાબી પદ્ધતિ નીચે પ્રમાણે પણ આપણે રજૂ કરી શકીએ છીએ કે વ્યવહારો અને બનાવોની ઓળખ, નાણાંમાં તેમનું માપન, કે વ્યવહારો અને બનાવો હંમેશા શેમાં હોવો જોઈએ? નાણાંમાં એનું માપન હોવું જોઈએ. બીજું, પ્રક્રિયામાં શું છે? તો કે નાણાકીય વ્યવહારોનું નોંધણી, વર્ગીકરણ, તારણ કાઢવા, વિશ્લેષણ કરવું અને તેનું અર્થઘટન કરવું. આખી પ્રક્રિયા જે છે એ આપણે હિસાબી પદ્ધતિની અંદર કરીએ છીએ. અને લાસ્ટમાં તમે શું કરો છો? નાણાકીય માહિતીને ઉપયોગકર્તાઓના અહેવાલ સ્વરૂપે રજૂ કરો, એની રજૂઆત કરો છો. આ તમારો અહેવાલ છે. તો તમે આ રીતે પણ રજૂ કરી શકો છો અને નાણાકીય પ્રક્રિયાની આકૃતિ આ રીતે પણ કહી શકો. એટલે બંને વસ્તુ તમે જોઈ શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે કે ભાઈ હિસાબી પદ્ધતિના હેતુ શું છે? કયા હેતુથી આપણે આ હિસાબી પદ્ધતિ છે એ આપણે બનાવીએ છીએ? તો સૌથી પહેલું છે કાયમી નોંધ, પરમનન્ટ રેકોર્ડ. કે ભાઈ તમે જે કાંઈ પણ હિસાબ લખો છો તેનો રેકોર્ડ તમારે કાયમી રાખવાનો છે, જેથી કરીને તમને વર્ષના અંતે ખબર પડે કે ભાઈ તમારા બિઝનેસની સિચ્યુએશન કેવી છે. તો કે હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોનું લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે
આ નોંધો ચોપડા સ્વરૂપે અથવા તો કોમ્પ્યુટરમાં કાયમી ધોરણે રાખવામાં આવે છે. તમે બે રીતે આને રાખી શકો છો, કોમ્પ્યુટર અને ચોપડા. નેક્સ્ટ છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે, કે ધંધાના દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થાય છે. આ અંગેની હવે પછી ચર્ચા કરીશું કે ભાઈ કેવી રીતના આર્થિક સ્થિતિ પર થાય છે. તે અંગેની જાણકારી પણ મેળવી શકાય છે કે ભાઈ દરેક વ્યવહારની હિસાબી અસર પણ તમે જાણી શકો છો કે ભાઈ કઈ રીતે તમારે એની આર્થિક સ્થિતિ કેવી છે વ્યવહારની એ તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે અસર કરતા પરિબળોની જાણકારી. ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી હિસાબો તૈયાર કરવાથી મળી શકે છે. હિસાબો તૈયાર કરવાનો આ હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે કે ભાઈ તમે આર્થિક નિર્ણય, આર્થિક પરિસ્થિતિ કેવી છે, એની અસર કેવી છે, એ પણ તમે આ હિસાબી પદ્ધતિથી જાણી શકો છો. એના પછી છે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે. સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે નક્કી થાય છે કે ભાઈ કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય છે. તેથી હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાની જવાબદારી પણ નક્કી થઈ શકે છે. મતલબ કેટલો ટેક્સેબલ ઇન્કમ છે ટુ ડિટરમાઇન ટેક્સ લાયબિલિટી, એ પણ તમે જાણી શકો છો. નેક્સ્ટ છે દેવાનું પ્રમાણ, ટુ નો ક્વોન્ટમ ઓફ પેબલ. કેટલા લોકોને મારે પૈસા આપવાના છે, દેવાનું પ્રમાણ જાણવા માટે. ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર વ્યવહારો પણ થાય છે. દાખલા તરીકે કાચા માલની ખરીદી, પરંતુ આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે. જ્યાં સુધી ચૂકવણા કરવામાં નથી આવતી ત્યાં સુધી તેને દેવા તરીકે ઓળખવામાં આવે છે અને વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે તે હિસાબ દ્વારા જાણી શકાય છે. એના પછી લેણાનું પ્રમાણ, કે મારે કેટલા લોકો પાસેથી પૈસા લેવાના છે. તો ઉધાર ખરીદીની જેમ જે છે ગ્રાહકોને ઉધાર વેચાણ કરવાનું હોય છે. આ વેચાણની રકમ ભવિષ્યમાં મળવાપાત્ર હોય છે. જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી ચોપડામાં લેણા તરીકે ઓળખવામાં આવે છે અને આ અંગે તમને હિસાબોની અંદર પણ જાણકારી મળી શકે છે. નેક્સ્ટ ધંધાની નફાકારકતા માપવા, કે ભાઈ મારા ધંધાની અંદર પ્રોફિટ થાય છે કે લોસ થાય છે એ જાણવા માટે પણ જરૂરી છે હિસાબી પદ્ધતિ. હિસાબનો મહત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલ છે કે નુકસાન થયેલ છે તે અંગેની હિસાબી પદ્ધતિ દ્વારા મળી શકે છે. નેક્સ્ટ વન છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે, કે વર્ષના અંતે ધંધાના દેવા કેટલા છે, મિલકતો કેટલી છે, લેણા કેટલા છે. હિસાબી પદ્ધતિના આધારે તૈયાર કરેલા હિસાબોમાં જોવા મળે છે મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતા વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે તેમ કહેવાય. આમ હિસાબોને આધારે આર્થિક સ્થિતિ જેને સદ્ધરતા કહેવાય છે તે પણ જાણી શકાય છે કે ભાઈ તમારો ધંધો કેટલો સદ્ધર છે એ પણ તમે જાણી શકો છો. ટુ નો ઇકોનોમિક સ્ટેટસ ઓફ ધ બિઝનેસ. નેક્સ્ટ હવે આ આપણે જોયું ને તો એ શું એના બેનિફિટ્સ હતા કે ભાઈ કઈ કઈ વસ્તુ આપણે હિસાબી પદ્ધતિ લખીએ છીએ તો આપણને કઈ કઈ વસ્તુ જાણવા મળે છે. હવે એની મર્યાદા પણ છે. એક સિક્કાની બે બાજુ હોય. તો મર્યાદાની અંદર શું છે, તો કે બિન નાણાકીય વ્યવહાર, કે જે નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની આપણે એન્ટ્રી નથી કરતા. ધારો કે મારું એવું ટ્રાન્ઝેક્શન છે કે માલની ખરીદી વેચાણ, ખરીદ વેચાણ, ધંધામાં કામ કરતા કર્મચારીઓની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા જેવા ગુણો ધંધાની અંદર મહત્વના ગુણો દર્શાવે છે પણ છતાંય આપણે એને કન્સિડર કરતા નથી. નેક્સ્ટ વન છે નાણાંનું સ્થિર મૂલ્ય. હવે આપણે જે કંઈ પણ સ્ટેબિલિટી છે એ જ પ્રમાણે તમે જ્યારે કોઈ પણ મિલકત લીધી છે જેટલા રૂપિયાની આવી હોય એ જ પ્રમાણે તમે નોંધણી કરો છો. જો એમાં વધારો થયો છે તોય તમે કન્સિડર નથી કરતા અને જો એની અંદર ઘટાડો થયો છે તોય તમે કન્સિડર કરતા નથી. એટલે કે હિસાબી પદ્ધતિની ધારણા કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. દાખલા તરીકે 5 વર્ષ અગાઉ રૂપિયા 50,000 ખરીદવામાં આવેલ મિલકતની પુનઃ સ્થાપના કરવી હોય તો ફુગાવાને કારણે નવી આ કિંમત 50,000 કરતા વધુ રકમમાં ખરીદી શકાશે. હિસાબી પદ્ધતિ ધારણા કરે છે કે નાણાંનું મૂલ્ય કેવું હોય છે, સ્થિર હોય છે. વ્યવહારમાં આ શક્ય નથી. નાણાંના સ્થિર મૂલ્યની ધારણા હિસાબી પદ્ધતિની મર્યાદા ગણી શકાય છે. એના પછી ઐતિહાસિક બનાવો અથવા વ્યવહારો. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બનાવો થઈ ગયેલા હોય તેમની જ નોંધ કરવામાં આવે છે. તેમાં થયેલ ભૂલ સુધારી શકાતી નથી પણ આ વિગતોને ભવિષ્યમાં લેનાર નિર્ણયો માટે ઉપયોગી બને છે. તમારે હિસ્ટોરિકલ માંથી જ તમારે શીખવાનું છે. એનું તમે બીજી કોઈ રીતે ચેન્જ કરી શકતા નથી.
બજાર કિંમતની અવગણના. ધંધાની મિલકતો કિંમતમાં અવારનવાર નવા ફેરફારો થતા રહે છે. તેમની બજાર કિંમત બદલાતી રહે છે. હિસાબી પદ્ધતિને બજારની કિંમતની અવગણના કરીને ફક્ત ખરેખર પડતર આધારિત જ નોંધ કરવામાં આવે છે. મેં તમને આનું પહેલા જ એક્ઝામ્પલ આપ્યું કે તમે જે વેલ્યુથી જ માલ લીધો છે એ જ તમારે પડતર કિંમત લખવાની છે. તમારે બજારની અંદર માર્કેટ વેલ્યુ શું છે એ કરવાની નથી. અવોઇડન્સ ઓફ માર્કેટ વેલ્યુ. નેક્સ્ટ, અંદાજોનો ઉપયોગ. હિસાબી પદ્ધતિમાં શકમંદ લેણા અનામત એટલે કે ઘાલખાદ અનામત જેવી બાબતોને અંદાજિત ગણતરી કરવામાં આવે છે. જો અંદાજોમાં ભૂલ હોય છે તો તે ભૂલ હિસાબોમાં પણ જોવામાં આવે છે અને આ પ્રકારના અંદાજો ભૂતકાળના અનુભવોના આધારે તાર્કિક રીતે કરવામાં આવે છે, જે ભૂલોનો અવકાશ ઓછો થાય છે. અંદાજો કરવાના છે. આપણે ધ્યાન રાખી કે ભાઈ હિસ્ટોરિકલમાં કઈ રીતે આપણે નિર્ણય લીધા હતા એના બેઝ ઉપર આપણે અંદાજો કરીએ છીએ. બેવડા ધોરણો આપણે ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન, ડ્યુઅલ સ્ટાન્ડર્ડ છે. હિસાબોના બે અગત્યના અંગો નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયામાં સમાવેશ થાય છે. નફા નુકસાન ખાતું, જેને આવક પત્રક પણ કહેવામાં આવે છે, ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે છે, જ્યારે પાકા સરવૈયાની વિગતો જૂની એટલે કે ઐતિહાસિક કિંમતે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની વિસંગતતા અહીં જોવા મળે છે. તમે સમજો કે તમે એક અકાઉન્ટ બનાવો છો, એની અંદર તમે એક આવકનું પત્રક અને જે કિંમત છે એ નવી કિંમત, અને જ્યારે નફા નુકસાનની અંદર ઐતિહાસિક કિંમત લ્યો છો, તો આ બંને કિંમતને તમે ધ્યાનમાં લ્યો છો. બરાબર. આ હિસાબી પદ્ધતિની મર્યાદાઓ હતી કે ભાઈ કઈ કઈ મર્યાદા છે. હવે હિસાબી પદ્ધતિના પ્રકારો, કે હિસાબી પદ્ધતિને તમે 3 રીતે વહેંચી શકો છો. પહેલી છે નાણાકીય હિસાબી પદ્ધતિ, સેકન્ડ છે પડતર હિસાબી પદ્ધતિ અને થર્ડ છે સંચાલકીય હિસાબી પદ્ધતિ. આ પણ તમારે ડિટેલ્સમાં ભણવાનું છે, સિલેબસની અંદર છે. એમાં આપણે સૌથી પહેલા નાણાકીય હિસાબી પદ્ધતિ સમજવાની છે. હવે સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતીના તેના ગુણાત્મક લક્ષણોનો સમાવેશ કરીને નીચે પ્રમાણે તમે રજૂ કરી શકો છો. ટૂંકમાં કોઈ વસ્તુ સાચી છે હિસાબી, એના ગુણ શું હોવા જોઈએ, એના લક્ષણ શું હોવા જોઈએ? તો સૌથી પહેલું છે વિશ્વાસપાત્રતા, એના પછી સુસંગતપણું, એના પછી સમજ ક્ષમતા અને એના પછી તુલનાત્મક. આ જ્યારે ચાર લક્ષણ કોઈ પણ હિસાબી પદ્ધતિની અંદર હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સંપૂર્ણ માહિતી છે એ સાચી છે. નેક્સ્ટ વન, હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. મેં તમને કીધું કે હું તમને ટર્મિનોલોજી પણ કહીશ. હવે સમજો, આ બેઝિક માહિતી છે કે ભાઈ હિસાબી પદ્ધતિની વ્યાખ્યા શું, એનો અર્થ શું છે, એની મર્યાદા શું છે, એના લક્ષણો શું છે, એનો બેનિફિટ શું છે, મેં બધી વસ્તુ તમને કીધી. હવે તમને ડિટેલમાં તમે ન જાઓ તો ચાલશે. મેં ડિટેલમાં એટલે લીધું કે તમને થોડીક વસ્તુ યાદ રહી, પણ તમારે એટલું તો કરવાનું જ છે કે ભાઈ હિસાબી પદ્ધતિની અંદર મર્યાદા છે તો તમારે મેઇન ટોપિક યાદ રાખવાનો છે. બને તો તમે નોટ અને પેન સાથે લઈ અને લખજો, કારણ કે અત્યારે તમને લેક્ચરમાં યાદ રહી જશે, પછી જ્યારે એક્ઝામ ટાઈમ આવશે ત્યારે તમે રિવિઝન નહીં કરી શકો જો તમે લખેલું નહીં હોય ને તો. નેક્સ્ટ વસ્તુ છે ધંધાકીય વ્યવહાર એટલે કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાઓની રોકડમાં અથવા તો શાક પર ફેરબદલી. ધંધા વ્યવહાર એ ધંધાનું કૃત્ય. ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તેનું નાણાકીય મૂલ્ય એટલે તેનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ. જો એક તો એનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ, અને આની અંદર શરત શું છે, એક્સચેન્જ, મતલબ રોકડ અથવા શાકની અંદર ફેરબદલી થવી જોઈએ બે થી વધારે વ્યક્તિની અંદર, એને જે ટ્રાન્ઝેક્શન કહેવાય. પછી બનાવ કોને કહેશું? બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા પરિણામ. કે મેં 10,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું, તો શું કહ્યું કે મેં મિલકત ખરીદી, એવું કીધું ફર્નિચર, એટલે મારું પરિણામ શું ઉદ્ભવ્યું કે ભાઈ મારા ધંધાની અંદર એ મિલકત આવી, તો એ ઇવેન્ટ કહેવાય, બનાવ કહેવાય. નેક્સ્ટ છે મૂડી. મૂડી મતલબ શું? તો કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવામાં જે કાંઈ પણ રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહે છે. રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે કે અન્ય કોઈ મિલકત સ્વરૂપમાં કરવામાં આવે તેનું નાણાંમાં મૂલ્ય આપી શકાય, તો એને આપણે મૂડી કહેવાય. હવે આની અંદર એવો કન્સેપ્ટ અકાઉન્ટ લોકોએ લીધો છે કે ભાઈ અકાઉન્ટે જે સ્ટાન્ડર્ડ બનેલા છે એમાં એવું લીધું છે કે ભાઈ તમે ધંધો શરૂ કરવા જાઓ છો તો ધંધાની એ જવાબદારી છે કે ભાઈ તમને રૂપીસ પાછા આપવા પડે, કેમ કે તમે રિસ્ક લીધું છે. જો આની અંદર મેં એક્ઝામ્પલ આપું કે સપોઝ તમારી પાસે 5 લાખ રૂપિયા છે,
તો તમે 5 લાખ રૂપિયા જઈને બેંકની અંદર જમા કરાવો તો તમારે કોઈ પણ પ્રકારનું રિસ્ક નથી. કારણ કે આની અંદર તમને 5% કે વોટેવર જે કંઈ પણ ઇન્ટરેસ્ટ ચાલતું હશે એ તમને મળશે. આની જગ્યાએ તમે શું કરો છો કે ધંધાની અંદર 5 લાખ રૂપિયા રોકો છો. તો ધંધાની જવાબદારી છે કે તમને આ પૈસા પાછા આપવા પડશે. હવે એકાંકી પેઢી મતલબ કોઈ એકલો વ્યક્તિ કરતો હોય તો ધંધાનો માલિક પૈસા આપે. જો બે ભેગા થઈ અને ભાગીદારી પેઢી કરતા હોય તો કોણ આપે? તો કે ભાગીદારો આપે છે. અને જો કંપની હોય તો શેર મૂડી શબ્દનો ઉપયોગ થાય છે. અને જે શેર હોલ્ડર્સ છે જેના માટે ઇક્વિટી શેર મૂડી શબ્દ વધુ પ્રચલિત છે. એટલે કોના માટે કયો શબ્દ છે એ તમે યાદ રાખજો. નેક્સ્ટ વસ્તુ જુઓ તમે. આ આપણી બેન્ચની વિશેષતા છે. ઉપાડ. ઉપાડ મતલબ શું? જેવી રીતે તમે ધંધાની અંદર પૈસા રોકેલા છે, એવી જ રીતે તમારે જરૂર પડે છે પર્સનલ યુઝ માટે, તો તમે ધંધામાંથી જે કાંઈ પણ અંગત વપરાશ માટે લો છો, એ જ તમારો ઉપાડ છે. એટલે કે ડ્રોઈંગ છે. હવે કેમ એવું? કારણ કે માલિકની જવાબદારી છે કે પાછા એ પૈસા ધંધામાં રોકવાના છે. જુઓ તમે. મૂડીના સર્જન માટે ધંધાનો માલિક પોતાની અંગત મિલકતો ધંધાને આપે છે. માલિક દ્વારા આપવામાં આવેલ અંગત મિલકતો ધંધાની મિલકતો બને છે. માલિક ધંધાને મૂડી આપે છે. ધંધો માલિકને ઉપાડ આપે છે. બરાબર? આ તમે સમજો. જો બહુ મસ્ત સ્ટેટમેન્ટ છે કે માલિક શું આપે? ધંધાને મૂડી. અને ધંધો શું આપે માલિકને? તો કે ઉપાડ. જો એ વસ્તુ મેં અહીંયા પણ સમજાવવાની ટ્રાય કરી છે તમને કે ભાઈ માલિક અને ધંધો મૂડી બને છે તો મૂડીનું સર્જન થાય છે અને અહીંયા ઉપાડનું સર્જન થાય છે. જ્યારે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે લે છે. બરાબર? તમારે બુકની અંદર આ મેન્શન કરવાનું છે. નેક્સ્ટ વસ્તુ છે જવાબદારી. ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવાઓ અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહેવામાં આવે છે. મતલબ તમારે ચૂકવવાના થતા હોય, ઉછીના લીધા હોય અને નાણાં આપવાના છે તો તમારી લાયાબિલિટીઝ છે, જવાબદારી છે. તો હવે જવાબદારી કેટલા પ્રકારની છે? તો કે જવાબદારી એટલે કે દેવું. એક તો આંતરિક જવાબદારી હોય અને બીજી બાહ્ય જવાબદારી હોય. સમયના આધારે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. સિમિલરલી આની અંદર પણ ચાલુ જવાબદારી અને બિનચાલુ. હવે આંતરિક એટલે કે ધંધાની અંદરની જવાબદારી અને બાહ્ય એટલે ધંધાની બહાર. બરાબર? જવાબદારી બે ટાઈપની હોય, બંનેની અંદર સેમ છે. હવે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી એટલે શું? તો કે હિસાબી પદ્ધતિનો ધંધો અને માલિક એક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે ધંધાની આંતરિક જવાબદારી છે. મેં તમને કીધું હમણાં જ. આ ધંધાના માલિક પ્રત્યેની જવાબદારી, ટૂંકમાં ધંધાના માલિકને ચૂકવવાની રકમ એ ધંધાની આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. તમને પૂછે કે ભાઈ ધંધાની આંતરિક જવાબદારી નીચેનામાંથી શું છે? મૂડી, ઉપાડ, દેવું કે લેણું? તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આંતરિક જવાબદારીની અંદર મૂડી આવે છે. કારણ કે ધંધાની એ જવાબદારી છે કે ભાઈ માલિકને ચૂકવવા પડશે પૈસા પાછા. ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર પાસેથી ઉધાર ખરીદેલ માલ, મિલકત, સેવા અંગેના ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. મેં કોઈ થર્ડ પર્સન પાસેથી પૈસા લીધા હોય ધંધા માટે તો એ ત્રાહિત પક્ષની જવાબદારી છે. બરાબર? જો માલિક પ્રત્યેની અને ત્રાહિત પક્ષકાર પ્રત્યેની. તમારે આ લખવાનું છે ડાયરેક્ટ. નેક્સ્ટ વન. ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે શું? જે 1 વર્ષ કરતા ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારી. જ્યારે બિનચાલુ જવાબદારી એટલે કે 1 વર્ષ કરતા વધુ સમયમાં ચૂકવવાની જવાબદારી. હું હોમ લોન લઉં છું અથવા કોઈ બિઝનેસ માટે લોન લઉં છું તો હું 10 વર્ષ પછી પૈસા ચૂકવીશ, 10 વર્ષની અંદર. તો એ મારી કઈ જવાબદારી થઈ? બિનચાલુ જવાબદારી. જ્યારે ઉધાર ખરીદી હું કરું છું તો મારે વિધિન 3 મંથ્સ કે જે કંઈ પણ મેં પીરિયડ રાખેલો એ પૈસા મારે ત્યારે ચૂકવવા પડશે. તો એ કેવી જવાબદારી થઈ? ચાલુ જવાબદારી. સિમિલરલી એવી જ રીતે મિલકત છે, અસેટ્સ. મિલકત એટલે એવી કોઈ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ, બાબત કે ધંધાની માલિકની હોય છે તેનું નાણાકીય મૂલ્ય હોય છે. હવે મિલકતની અંદર પણ એના ટાઈપ્સ છે. મિલકતના કેટલા ટાઈપ્સ છે? 3. બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. બિનચાલુ મિલકત એટલે શું? એને પણ તમે બે ભાગમાં વહેંચાવી શકો છો. નોન કરન્ટ અસેટ્સ, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ અસેટ્સ.
હવે ટેન્જિબલ એસેટ્સ એટલે શું? તો કે જે એસેટ્સ તમે જોઈ શકો છો, ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, એવી સ્પર્શી શકો છો, એવી દ્રશ્ય મિલકતો બિનચાલુ મિલકતોના પેટા ભાગ છે. દ્રશ્ય મિલકતોના જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે અદ્રશ્ય મિલકતની અંદર અદ્રશ્ય શબ્દો પોતે જ આ મિલકતનો અર્થ સ્પષ્ટ કરે છે. અદ્રશ્ય મિલકતોનું ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, તે જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી અને આને બિનચાલુ મિલકતોનો પેટા ભાગ છે. ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી જેવી મિલકતોને અદ્રશ્ય મિલકતોમાં સમાવેશ કરવામાં આવે છે. અદ્રશ્ય મિલકતો કેવી રીતે આપણે કરશું કન્સિડર? હવે તમને ખબર છે કે કોઈ કંપની છે, એનું નામ માર્કેટની અંદર થઈ ગયું છે. જો હું એક્ઝામ્પલ આપું તો પૂજારા રાજકોટની અંદર મોબાઈલ્સ લેવા માટેની કંપની. અત્યારે તો ઘણી બધી ઈ કોમર્સ કંપની આવી ગઈ છે, મતલબ ફ્લિપકાર્ટ, એમેઝોન ઉપરથી તમે લ્યો છો. પણ જ્યારે ત્યારે ઈ વસ્તુનું જે છે એ નામ હતું, તો એની પાઘડી કહેવાતી કે ભાઈ તમારે મોબાઈલ લેવું છે ને તમે એ જ જગ્યાએ જશો. તો ઈ અદૃશ્ય મિલકત છે, ઇન્ટેન્જિબલ એસેટ્સ છે. ચાલુ મિલકત એટલે સિમિલરલી 1 વર્ષ કરતા ઓછા સમય માટે હોય એવા પ્રકારની મિલકત. અને પ્રવાહી મિલકત એટલે તો કે એવી મિલકત કે જે ડાયરેક્ટ તમે રૂપીઝની અંદર કન્વર્ટ કરી શકો છો. હવે વાસ્તવિક મિલકત એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, આ મિલકતોની બજાર એટલે કે ઉપજ મૂલ્ય હોય, આ મિલકતોનું રોકડમાં રૂપાંતરણ થઈ શકે છે. રિયલ એસેટ કે વાસ્તવમાં આને મૂલ્ય પણ હોય અને હું બજારમાં જ્યારે જાઉં છું ત્યારે મારું રોકડમાં રૂપાંતરણ થવું જોઈએ. નેક્સ્ટ વન છે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો બેઝિકલી છે શું? પહેલા તમને સમજાવી દઉં. જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે તમે અમુક ખર્ચો એડવર્ટાઇઝમેન્ટ્સમાં કરશો. જો કંપનીનું સ્ટાર્ટઅપ કરો છો તો એની અંદર તમે આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર માટે જે કંઈ પણ એક્સપેન્સીસ કરો છો અથવા કોઈ ડિબેન્ચર બહાર પાડો છો, શેર બહાર પાડો છો, ત્યારે તમે જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચનો બેનિફિટ તમને લાંબા સમય સુધી મળવાનો છે. તો ન તો એને તમે ખર્ચ તરીકે ટ્રીટ કરી શકો કે ન તો એને તમે મિલકત તરીકે ટ્રીટ કરી શકો. તો આવા જે ખર્ચા છે એને અવાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. હવે અવાસ્તવિક મિલકતો એટલા માટે કહી શકાય કે આનું રોકડમાં કોઈ રૂપાંતરણ કરી શકતા નથી અને એનું ઉપજ મૂલ્ય પણ શૂન્ય છે. એટલા માટે છે તો મિલકત, પણ કેવી આપણે એને કહીશું? અવાસ્તવિક મિલકત, જે તમને દેખાતી નથી પણ એ તમારા બિઝનેસની અંદર બહુ મોટો રોલ ભજવે છે. જો હવે વાંચો, અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય કેવું હોય છે? શૂન્ય. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતરણ થઈ શકતું નથી. આ રકમને અમુક વર્ષોમાં માંડી વાળવાની હોવાથી મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. દર વર્ષે નિર્ધારિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતના ઉદાહરણ છે. તમને અવાસ્તવિક મિલકતના ઉદાહરણ પૂછે તો તમારે આ બધાને યાદ રાખવાના છે કે અવાસ્તવિક મિલકતો કોને કહેવાય? અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને પૂછે કે ભાઈ અવાસ્તવિક મિલકતોને બીજા કયા નામે ઓળખાય છે? તો પ્રસારિત મહેસૂલી ખર્ચા અને મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચ. નેક્સ્ટ વન. હવે આવકો. અને કઈ કઈ રીતે આવકો થઈ શકે છે? તો બે પ્રકારની આવકો છે. એક મૂડી આવકો અને એક મહેસૂલી આવક. મૂડી આવક એટલે એવી આવક કે જે તમે કોઈ પણ મિલકત છે એને વેચી નાખો છો અથવા તમને એક જ વખત થાય છે. અને મહેસૂલી આવક એટલે વારંવાર થતી આવક. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. હવે મૂડી આવક. આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. આ પ્રકારની આવક મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. મહેસૂલી આવક એટલે આ પ્રકારની આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે. આ આવકોને આધારે જે તે વર્ષમાં કમાયેલ નફા અથવા નુકસાન અંગેની જાણકારી મળે છે. આનો પ્રવાહ છે ને એ વર્ષ દરમિયાન હોય છે. મતલબ તમે જે કોઈ પણ રેગ્યુલર બિઝનેસ કરો છો એમાંથી તમને જે રેવન્યુ રિસિપ્ટ મળે છે એ રેગ્યુલરલી મળે છે અને આજે છે એને કેપિટલ રિસિપ્ટ કહેવામાં આવે છે. આ પણ તમારે બજેટમાં પણ આવશે એટલે કહું છું. નેક્સ્ટ વન, ચૂકવણી. હવે આવક થઈ ગઈ, હવે મારે પૈસા ચૂકવવા પણ પડશે.
તો ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખર્ચા. સિમિલરલી મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. જો કોઈ પણ વસ્તુ માટે એક જ વખત ખર્ચ કરવો પડે તો એને મૂડી ખર્ચ કહેવાય છે અને વારંવાર ખર્ચ કરવો પડે તો એને મહેસૂલી ખર્ચ કહેવાય છે. મૂડી ખર્ચા એટલે એવા ખર્ચા કે કોઈ તમે મિલકત લઈને આવ્યા છો, બિઝનેસ કરો છો, એ મોટી મિલકત લઈને આવ્યા છો જ્યારે, તો એ મિલકતના ઇન્સ્ટોલેશન ચાર્જ હશે, એને તમે મૂડી ખર્ચ કહો છો. કારણ કે એ ખર્ચ તમે એક જ વખત કરશો જ્યારે તમે મિલકત ખરીદી છે ત્યારે, એના પછી તમે ખર્ચ કરવાના નથી. એટલે વારંવાર જો ખર્ચ થતા હોય તો એને મહેસૂલી ખર્ચા કહેવાય છે અને તમે એક જ વખત જો ખર્ચ કરો છો તો એને મૂડી ખર્ચ કહેવાય છે. મૂડી ખર્ચ એટલે કેપિટલ એક્સપેન્ડિચર. આ પ્રકારના ખર્ચ નિયમિત રીતે થતા નથી. સામાન્ય રીતે મિલકતની ખરીદી વખતે મૂડી ખર્ચા થતા હોય છે અને મહેસૂલી ખર્ચા એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર. આ પ્રકારના ખર્ચાનો પ્રવાહ સતત રહેવા લાગે છે અથવા રહેવા પામે છે. આ ખર્ચાને આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. હવે તમને એમ પૂછે કે ભાઈ નફા નુકસાનની ગણતરી કયા ખર્ચાને આધારે થાય છે? તો કે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ, રેવન્યુ રિસિપ્ટ અને રેવન્યુ એક્સપેન્ડિચર. સેમ વસ્તુ તમારે જ્યારે ઇકોનોમિક્સમાં બજેટ આવશે ત્યારે પણ રેવન્યુ રિસિપ્ટ અને રેવન્યુ એક્સપેન્ડિચર આ બંને વસ્તુના ડિફરન્સને ધ્યાનમાં લઈ અને તમારે આગળ કરવાનું છે. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. બરાબર. નેક્સ્ટ વન, પ્રસારિત મહેસૂલી ખર્ચ. આ ઓલરેડી આપણે અવાસ્તવિક મિલકત છે એની અંદર જોઈ ગયા, પણ મેં તમને એટલા માટે આ પોઈન્ટ મૂક્યો છે કે ભાઈ તમને ખબર પડે. અને ઇંગ્લિશમાં કહેવાય છે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, કે જેનો બેનિફિટ તમને લોંગ ટર્મ માટે મળે છે. એવા ખર્ચા એડવર્ટાઇઝમેન્ટ છે, ડિબેન્ચર વટાવ છે, આ બધા આવે છે પ્રસારિત મહેસૂલી ખર્ચની અંદર. એના પછી છે નફો અને નુકસાન. નફો એટલે કે પ્રોફિટ. વર્ષ દરમિયાન નિયમિત આવકો, જેને મહેસૂલી આવક ઉપજ તરીકે ઓળખવામાં આવે છે, એમાંથી નિયમિત જાવકો, જેને મહેસૂલી જાવકો તરીકે ઓળખવામાં આવે છે, બાદ કરતા વધેલ રકમનો નફો કહેવામાં આવે છે. ધંધાની રોજબરોજની આવકો અને જાવકોનો પરનો વધારો એ નફો ગણાય છે. આ મહેસૂલી નફો છે. હિસાબોમાં આ પ્રકારના નફાની ગણતરી નફા નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ મહેસૂલી આવકમાંથી તમારે મહેસૂલી ખર્ચ જે છે આને બાદ કરતા જે કંઈ પણ તમને મળે છે એ તમારો છે નફો. બરાબર. એના પછી છે નુકસાન. તો એની વિરુદ્ધ ગણતરી કરવાની. આની અંદર શું હશે? નફો મળે ત્યારે આવક વધારે હશે અને ખર્ચ ઓછો હશે, અને જ્યારે નુકસાન હોય ત્યારે તમારો ખર્ચ વધારે હશે અને આવક ઓછી હશે. વર્ષ દરમિયાન નિયમિત જાવકોમાંથી નિયમિત આવકો બાદ કરતા તફાવતની રકમને નુકસાન કહેવામાં આવે છે. બરાબર. હવે આ મેં આટલું બધું ડિટેલમાં એટલા માટે લખેલું છે કારણ કે તમારે મેન્સ એક્ઝામિનેશન લખવાની છે. તો તમારે જ્યારે સમજાવવું હોય કે ભાઈ નફો કોને કહેવાય, તમને બેઝિક ફોર્મ્યુલા ખબર હોય પણ એને લખશું કેવી રીતે, એટલા માટે મેં બધા ટોપિકને આમાં જે બેઝિક ટર્મિનોલોજી છે એના ટોપિકને મેં લીધા છે મેન્સને ધ્યાનમાં રાખીને. આ અમારી બેન્ચની વિશેષતા છે. તમને વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવશે, મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. અત્યારે બેઝિકલી અમારું કામ મટીરિયલ બનાવવામાં જ થઈ રહ્યું છે, કારણ કે અમે જે બનાવી છીએ ઓલ્ડ પેપરનું એનાલિસિસ અને ટેક્સ્ટબુક અને જે એવો રિસોર્સિસ છે કે જે યુનિવર્સિટીમાં બીએસઆની બુક છે એમાંથી ભેગું કરી અને આખું મટીરિયલ જે છે એ પ્રિપેર કરીએ છીએ, જેથી કરીને તમને શોર્ટ ટાઈમની અંદર તમે પ્રિપેરેશન કરી શકો. નેક્સ્ટ વન, લાભ. નફો અને લાભ બંને સમાનાર્થી શબ્દો તરીકે પ્રચલિત છે, એટલે કે ગેઇન. ખરીદી. હવે ખરીદી કોને કહેશો? અને ઇંગ્લિશમાં કહેવાય છે પરચેસ. પરચેસ કોને કહેશો? તો કે જે વસ્તુનો તમે વેપાર કરતા હોય એ જ વસ્તુને તમે ખરીદી કહેવાય. સપોઝ તમારે સાડીનો બિઝનેસ છે તો સાડી જે તમે ખરીદો છો તો એ તમારી માટે ખરીદી છે. જ્યારે તમે કોઈ ફર્નિચર ખરીદો છો, ટેબલ ખરીદો છો તો એ તમારી માટે મિલકત છે. તમે કોઈ નાની એવી વસ્તુ ખરીદો છો તમારી માટે ખર્ચ છે. હવે જો કોઈ સ્ટેશનરી વાળો છે એ કોઈ પેન્સિલનું બોક્સ ખરીદે તો તમારી માટે એ શું થયું? પેન્સિલનું બોક્સ ખરીદનાર પેન્સિલના બિઝનેસ માટે એ ખરીદી થઈ, પણ તમારી માટે એ શું થશે? ખર્ચ. એનું મિનિંગ એમ કે જે વસ્તુનો તમે બિઝનેસ કરતા હોય એ જ વસ્તુને ખરીદી અને એ જ વસ્તુનું વેચાણ કરવાનું હોય છે. જો સાંભળો,
વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલ ખરીદે તેને હિસાબી પદ્ધતિની અંદર ખરીદી કહેવામાં આવે છે. વેચાણ ઇંગ્લિશમાં સેલ્સ. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલનું વેચાણ કરે તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. પછી છે દેવાદારો એટલે ડેટર્સ. દેવાદારો મતલબ શું? તો કે હવે તમે વેચાણ કરો છો તો દરેકે દરેક ગ્રાહકો તમારા એવા નહીં હોય કે તમને ડાયરેક્ટ પૈસા આપી દેશે. તમે એને ઉધારમાં માલ આપો છો એટલે કે સાખ પર માલ આપો છો તો એ તમારા દેવાદારો છો જેની પાસેથી તમારે પૈસા લેવાના છે અને આને તમે મિલકત તરીકે ટ્રીટ કરો છો. જો વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે સાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. અને લેણી હુંડી એટલે કે બિલ્સ રિસીવેબલ. હવે બિલ્સ રિસીવેબલ મતલબ શું થાય? તો કે એવી વસ્તુ છે બિલ્સ રિસીવેબલ નો મિનિંગ એવો થશે અથવા લેણી હુંડીનો કે આની અંદર પણ સેમ તમે માલ જે છે એ ઉધાર જ વેચ્યો છે પણ તમારી પાસે એક રિટર્ન્સ એવિડન્સ છે જેની અંદર તમે કીધું છે કે આટલા તારીખની અંદર આ માલના પૈસાની તમારે ચૂકવણી કરી આપવાની છે. જ્યારે તમારી પાસે લખાણ છે એને હુંડી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે લેણી હુંડી બિલ્સ રિસીવેબલ. આ લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય છે, હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. જેમાં હુંડી લખનાર ભવિષ્યના નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે એટલે તેનું લેણું બને છે કે ભવિષ્યમાં ઈ તમારી પાસેથી પૈસા લઈ શકે છે. બરાબર. પછી લેણું એટલે કે રિસીવેબલ. વેપારીના દ્વારા ધંધાના વ્યવહારોને કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તેને લેણા કહેવામાં આવે છે. હવે લેણું કોને કહેશું? મેં તમને દેવાદાર અને લેણી હુંડી સમજાવી દીધું. આ કઈ જગ્યાએ? તો કે જ્યારે તમે ઉધાર ખરીદી કરો એ વસ્તુમાં પણ કહેવાય તો એને પણ લેણું. જો દેવાદાર મતલબ લેણું ડેટર્સ અને બીજી કઈ આવક લેણું હોઈ શકે તો કે કોઈ મળવાની બાકી આવક છે અને અગાઉથી ચૂકવેલ ખર્ચ છે. આ બધું લેણું છે. તમને પૂછી શકે કે નીચેનામાંથી કયું લેણું છે? તો આ ચારે ચાર વસ્તુ છે એ લેણું છે. આ ખાલી ઉધાર ખરીદી માટે છે અને આ બધા માટે થઈ શકે છે. સિમિલરલી એવી જ રીતે લેણદારો એટલે ક્રેડિટર્સો. લેણદારોનો મિનિંગ કેવો થશે કે ભાઈ મારે હું જ્યાંથી હોલસેલર પાસેથી માલ ખરીદું છું એની પાસે મેં ઉધાર ખરીદી કરેલી છે તો આપણે શું કહેશું એને? લેણદારો. જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે છે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે તો એને લેણદારો કહેવાય છે. અને આને જે રિટર્ન્સ એવિડન્સ છે એને કહેવામાં આવે છે અને દેવી હુંડી એટલે કે બિલ્સ રિસીવેબલ. જેમાં હુંડી સ્વીકારનાર ભવિષ્યમાં નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે એટલે કે દેવી હુંડી તેનું દેવું બને છે. બરાબર. હવે આમાં છે ને કોઈ પણ વસ્તુની ખરીદી હોય એ એક જ હુંડી બે વસ્તુ હોય. હવે જો લેણદાર હોય તો એ મારા માટે મારે લેણદાર છે એટલે મારે ચૂકવાના છે તો એ મારા માટે શું થાય? હું લેણદાર છું તો દેવી હુંડી અને જે સામેવાળો છે વ્યક્તિ એની માટે શું થશે? લેણી હુંડી. સમજાણું આ કન્સેપ્ટ? કે જે મારા માટે દેવી હુંડી થાય છે એ અપોઝિટ જે પાર્ટી છે એની માટે તમારે શું થશે? લેણી હુંડી. બરાબર. નેક્સ્ટ દેવું. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોને કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને દેવા તરીકે ઓળખવામાં આવે છે. મારે દેવાના બાકી છે દેવા. બરાબર. પેયેબલ. તો દેવું કઈ કઈ વસ્તુનું હોય? કઈ કઈ વસ્તુ વ્યવહારમાં છે? તો કે લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવક. પછી છે વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ. હવે આપણે જે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો સેલ્સ જ્યારે જોઈએ છે અમુક કિંમતનું આપણને વટાવ આપવામાં આવે છે તો એવી જ રીતે બિઝનેસમેન પણ આવી રીતના વટાવ જે છે એ આપે છે. ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે તેને વટાવ કહેવામાં આવે છે. બરાબર. વટાવના મેઇનલી બે પ્રકાર છે. એક વેપારી વટાવ છે અને એક રોકડ વટાવ છે.
પછી છે પેલું વેપારી વટાવ, ટ્રેડ ડિસ્કાઉન્ટ. વેપારી વટાવ દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. તો વેપારી વટાવ એટલે શું? માલની ખરીદી કરે છે વ્યક્તિ, જે બિઝનેસ કરતો હોય, તો એમાં એમ કે છે કે ભાઈ 5 લાખનો માલ તમે મને આપો. હું તમને રોકડા આપી દઉં તો મને તમે 10% ડિસ્કાઉન્ટ આપો. તો આજે હું માંગુ છું એ વેપારી વટાવ માંગુ છું, ટ્રેડ ડિસ્કાઉન્ટ. અને રોકડ વટાવ એટલે વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. હું કોઈને ઉધાર વેચાણ કરેલું તો ફટાફટ મને પૈસા આપી દે છે, એ ઝડપથી પૈસા મેળવવા માટે હું રોકડ વટાવ પ્રોવાઈડ કરીશ કે તમારે આટલા જ પૈસા આપવાના છે, તો એને હું શું કહીશ? કેશ ડિસ્કાઉન્ટ. એના પછી છે ઘસારો એટલે કે ડેપ્રિસિએશન. હવે ડેપ્રિસિએશન એટલે શું? કે જે તમે કોઈ પણ બિઝનેસ કરો છો તો એની અંદર તમારે મિલકતો હશે. તો મિલકતોને આજે કિંમત સપોઝ 1 લાખ રૂપિયાની છે, તો ભવિષ્યના પણ એની કિંમત 1 લાખ રૂપિયા નહીં હોય. અને આ જે છે એ કિંમત ધીમે 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 કિંમતમાં પણ ઘટાડો થતો જશે, કેમ કે એનામાં ઘસારો લાગશે એટલા માટે. અને બીજી વસ્તુ કે એ વસ્તુની જે લાઈફ છે, મતલબ કે વાપરવાની જે છે એ 10 વર્ષની લાઈફ છે એ વસ્તુ માટેની, કોઈ મિલકત માટેની, બરાબર? તો એના 10 વર્ષ પછી આપણે પાછી નવી મિલકત ખરીદવી પડશે. તો જે આ ખર્ચો છે એને હું ખર્ચ તો નહીં કહી શકું. તો હું શું કરીશ કે જે ડેપ્રિસિએશન છે, ઘસારો છે, એ હું બાદ કરીશ કે મિલકતની અંદર ઘસારો લાગે છે. આજે જેની વેલ્યુ 1 લાખ રૂપિયા છે, એ નેક્સ્ટ યર એની વેલ્યુ 90,000 રૂપિયા થઈ જશે. જો દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. સરકારને કરવેરા ચૂકવતા પહેલા આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. ઘસારો એ ધંધાની બિનરોકડ ખર્ચ છે. આ ખર્ચ કેવો છે? તમને આવું પૂછી શકે, ઘસારો કયા ટાઈપનો ખર્ચ છે? તો કે બિનરોકડ ખર્ચ. કેમ? કેમ કે આ કોઈ તમે રોકડમાં ચૂકવતા નથી, પણ તમે આને મિલકતમાંથી બાદ કરો છો. નેક્સ્ટ છે ઘાલખાદ. હવે તમે ઉધાર વેચાણ કરો છો, તો ઉધાર વેચાણ કર્યા પછી અમુક એવા લોકો હશે, એવા ગ્રાહકો હશે કે જે તમને પૈસા આપતા નથી. તો જો તમારો વેચાણ માલ ઉપર પૈસા મળતા નથી, તો એ તમારી ઘાલખાદ એટલે કે બેડ ડેબ્ટ્સ થઈ, બરાબર? જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે જેને ઉધાર માલ વેચેલ હોય તે ધંધાનો દેવાદાર ગણાય. ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થાય તેમ હોય તેને ઘાલખાદ કહેવામાં આવે છે, બરાબર? કે જે તમારા ધંધા માટેનું આ નુકસાન છે. પછી સદ્ધર એટલે સોલ્વન્ટ. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો હોય, જેની મિલકતો તેની જવાબદારી કરતા વધારે, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર વ્યક્તિ કહેવાય છે. જે રેગ્યુલરલી તમે લોનનો ઇન્સ્ટોલમેન્ટ અથવા રેગ્યુલરલી તમે પૈસા જ્યારે બેંકને આપી દો છો અથવા કોઈ ત્રાહિત પક્ષકારને આપો છો, તો એ તમે સદ્ધર છો, સોલ્વન્ટ છો. અને નાદાર ઇન્સોલ્વન્ટ. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો નથી તેને અથવા સક્ષમ નથી, તો એવા વ્યક્તિને આપણે નાદાર જાહેર કરે છે. હવે આ છે ને એ તમારી ટર્મિનોલોજી હતી. અકાઉન્ટની અંદર તમારા બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા માટે મેં આ લેક્ચર જે છે એ લીધેલો છે, કારણ કે મને ખબર છે કે તમને બેઝિક તો માહિતી હશે, પણ છતાંય કોઈ એવું સ્ટુડન્ટ હોય કે જેને ન કરેલું હોય તો એ બીજી વાર એનું રિવિઝન કરી શકે. હવે આ બધી જ વસ્તુ આપણે હિસાબી પદ્ધતિની મર્યાદા, હિસાબી પદ્ધતિના લક્ષણો જોયા. હવે આપણે શું જોવાનું છે કે ઈ તૈયાર કરવાની પદ્ધતિઓ કઈ છે? મેથડ ફોર પ્રિપેરેશન ઓફ અકાઉન્ટ્સ. હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ. તો એના બે છે, એક દેશીનામા પદ્ધતિ અને સેકન્ડ વન છે દ્વિનોંધીનામા પદ્ધતિ. હવે દ્વિનોંધીનામા પદ્ધતિમાં પાછા 3 છે: વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. દ્વિનોંધીનામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના 3 જુદા જુદા આધારોનો ઉપયોગ કરવામાં આવે છે: વેપારી ધોરણ, રોકડના ધોરણ અને મિશ્ર ધોરણ. એમાં સૌથી પહેલું છે વેપારી ધોરણ, એટલે એક્રુઅલ
અથવા મર્કેન્ટાઇલ બેઝ. આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારો નોંધવામાં આવે છે. તે જ હિસાબી વર્ષની વ્યવહારોની આવક, જાવક, જવાબદારી, મિલકતોના વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે. ગયા વર્ષની કે પાછલા વર્ષની ઉપજો કે ખર્ચાઓને વ્યવહારોને રોકડમાં થયા હોય તો નફા નુકસાન ખાતાની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. હવે સમજો, વેપારી ધોરણ એટલે શું કે તમારું સપોઝ આપણે સમજીએ તો 1/4/2022 થી તમે અકાઉન્ટિંગ યર સ્ટાર્ટ કરેલું હોય તો 31/3/2023 સુધીની અંદર જ જેટલી આવક, જેટલી જાવક, જેટલી જવાબદારી, જેટલી મિલકતોમાં ટ્રાન્ઝેક્શન થયા હોય ને એ જ વ્યવહારોનો સમાવેશ કરવાનો. એને તમારે એ રીતે જો તમે અકાઉન્ટ બનાવો છો તો એ તમે વેપારી ધોરણે બનાવેલા છે એવું કહેવાય. અને રોકડના ધોરણો એટલે કે કેશ ઓર રિસિપ્ટ બેઝ, કે ફક્ત રોકડના વ્યવહારોને જ નોંધવામાં આવે તો આપણે એને કહીએ છીએ રોકડના ધોરણે વ્યવહારોની નોંધણી કરવી. અને હાઇબ્રિડ મતલબ કે મિશ્ર પદ્ધતિ, મિક્સ્ડ મેથડ. આ પદ્ધતિમાં વેપારી ધોરણોને સુધારેલી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં કંપનીઓ સામાન્ય રીતે વેપારી ધોરણે પોતાના હિસાબો લખે છે અને હિસાબી ધોરણ 1 પ્રમાણે કંપનીની પોતાના વાર્ષિક અહેવાલોની હિસાબી વેપારી ધોરણો બનાવ્યા તે અંગેનું પ્રમાણપત્ર આપે છે. આ પદ્ધતિ અંગેની જાણકારી માહિતી આપવામાં આવે છે કે નોર્મલી જે બનાવે છે એ મિશ્ર અને હિસાબી પદ્ધતિની અંદર આ જે વેપારી પદ્ધતિએ બનાવે છે એ નોર્મલી કંપની આ જ રીતે બનાવે છે. હવે તમે જો હિસાબો તૈયાર કરો છો, આ બેઝિક આખું થઈ ગયું. હિસાબી તૈયાર કરો છો તો એનું સૌથી પહેલું સ્ટેપ છે વાઉચર, એના પછી છે વ્યવહારની ઓળખ, એના પછી છે આમનોંધ, એના પછી ખાતા વહી અથવા તો ખતવણી, પછી કાચું સરવૈયું અને હવાલા, અને લાસ્ટમાં છે વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબની અંદર 3 આવે છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આજે છે તમારે આખું હિસાબો તૈયાર કરવાની મેથડ છે. આ બધું આપણે ડિટેલમાં સમજવાનું છે ને તમારા સિલેબસની અંદર આ છે. થેન્ક યુ સો મચ.